જી નમસ્કાર, હું પ્રદીપ મોઘે આજથી એક મારી સિરીઝ ચાલુ કરી રહ્યો છું, મારા અનુભવ. હું હાલમાં જ પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયો છું અને રિટાયર્ડ થઈને મારા જે રિટાયર્ડ થયા પછીના અને રિટાયર્ડ થયા પહેલાંના મારા જે અનુભવો છે પોલીસ ખાતાના અથવા તો મારા જીવન દરમિયાન જે કાર્યો કર્યા તેના એ બધા અનુભવો આપની સમક્ષ હું રજૂ કરીશ. હું હંમેશા પર્યાવરણ સાથે, ફોટોગ્રાફી, સંગીત ક્ષેત્રે જોડાયેલો રહ્યો અને એ બધા જ જે અનુભવો છે તે આપની સમક્ષ હું રજૂ કરીશ. આજે હું સૌથી પહેલો મારો જે અનુભવ છે તે એક પ્રાણી માત્રની સેવામાં અગ્રેસર એવી સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સુગંધ સેવા કાર્યોથી ચાલુ કરીશ. આશા છે આપને ગમશે અને મારો આ પહેલો અનુભવ છે અને હું જે કંઈ બોલીશ એમાં કદાચ કંઈક ભૂલચૂક હોય તો હું આપને પહેલાંથી જ માફી માંગુ છું. પ્રાણીમિત્રની સેવામાં અગ્રેસર એવી જીવદયા સંસ્થા મન મૈત્રી ફાઉન્ડેશન ના પ્રણેતા, એના સંસ્થાપક શ્રી જયેશભાઈ પરીખ અને તેમના ધર્મપત્ની હિનાબેન પરીખ છે અને તેઓ આ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન મૂંગા પ્રાણીઓ માટે ચલાવી રહ્યા છે. ભરૂચમાં અને કદાચ તો મને લાગે છે ત્યાં સુધી ભરૂચની આસપાસના જિલ્લાઓમાં પણ આ અગ્રેસર સંસ્થા હશે કે જેઓ મૂંગા જનાવરો માટે કાર્ય કરી રહી છે, સેવા કાર્યો કરે છે. આ સંસ્થા વિશે હું આપને કહું તો આ સંસ્થા મૂંગા પશુ પક્ષીઓ કે જે બોલી શકતા નથી, અબોલ છે, એવા પશુ પક્ષીઓ જ્યાં પણ બીમાર હોય અથવા તો ઘાયલ હોય અને આ સંસ્થાને કોઈ પણ સંસ્થાનો સંપર્ક કરે તો તરત જ શ્રી જયેશભાઈ પરીખ અને એમની ટીમ ત્યાં જે તે સ્થળ પર પહોંચી જાય છે અને પશુ પક્ષીઓની ઘાયલ હોય, બીમાર હોય તેની સારવાર કરે છે. તેમની સાથે ડૉક્ટરોની એક વિશેષ ટીમ છે અને સાથે સાથે આ માટે પશુઓને લઈ જવા માટેની વેન પણ છે. જો પશુ સ્થળ પર જો એનું નિદાન ન થઈ શકતું હોય તો આ સંસ્થાના બધા જે ટીમ છે તે એને વેનમાં લઈને વડોદરા લઈ જાય છે અને વડોદરા લઈ જઈને એમને સારવાર કરી મૂંગા અબોલ પ્રાણીઓને જીવનદાન આપે છે, જે એક ઈશ્વરી કાર્ય છે અને એ બદલ હું આ સંસ્થાને ધન્યવાદ પાઠવું છું. અને ખાસ કરીને શ્રી જયેશભાઈ અને તેમના ધર્મપત્નીનો ખરેખર ધન્યવાદ છે કે તેઓ આ સંસ્થા ભરૂચ ખાતે ચલાવી રહ્યા છે. શ્રી જયેશભાઈએ તારીખ 30/11/2024 અને 1/12/2024 એ 2 દિવસ એમની સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે એક અલગ પર્યાવરણ મળી રહે, સૌને મળી રહે તે માટે બધાને આમંત્રિત કર્યા હતા અને જેમાં મને પણ આમંત્રિત કર્યો હતો. આમાં સૌપ્રથમ તો 30 તારીખે એમની સંસ્થાની ઓફિસ જે રોટરી ક્લબની પાછળ આવેલ છે એ ઓફિસમાં
સુંદરકાંડનો પાઠ હતો. એ સુંદરકાંડના પાઠમાં હાજરી આપી જે પાઠ કર્યો એમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો. ખૂબ જ સારો અનુભવ રહ્યો. ત્યારબાદ આજે આજરોજ શુક્લતીર્થ ખાતે એક વટવૃક્ષ વન આવેલ છે, જ્યાં તેમણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો અને સાથે સાથે શુક્લતીર્થની નર્મદા સ્કૂલમાં યોગાભ્યાસનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. અને આ યોગાભ્યાસ અને આ કાર્યક્રમ માટે તેમણે શ્રી જયેશભાઈએ તવરા છાત્રાલય છે, જે છાત્રાલયમાં સેલંબા, દાહોદ, સાગબારા જેવા અંતરિયાળ જે ગામોના જે બાળકો છે તેમને શિક્ષણ આપી છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. એવા બાળકોને પણ તેમણે આ પર્યાવરણનો લાભ લેવા માટે અને યોગાભ્યાસ માટે આમંત્રિત કર્યા હતા. અને એ બાળકો પણ, એ છાત્રાલયના બાળકો પણ ત્યાં તેમના શિક્ષક સાથે ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા સ્કૂલમાં સવારે યોગના કોચ શ્રીમતી કામિનીબેન રાજ મંગલેશ્વરના છે, તેમણે બાળકો સાથે જે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમ છે તે તથા તેમની સાથે જોડાયેલા મહેમાનો કે જે અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, વડોદરાથી આવ્યા હતા, તેમની સાથે તેમણે બધાને જ એક યોગાભ્યાસ કરાવ્યો. યોગાભ્યાસ અને નાસ્તા બાદ અમે બધા શુક્લતીર્થ ગામમાં નર્મદા નદીના તટે આવેલ એક મિની કબીરવડ ઊભું કર્યું છે, જેના પ્રણેતા શુક્લતીર્થના શ્રી મિતેશભાઈ પટેલ ઉર્ફે ટીનાભાઈ અને તેમના ઘરના સભ્યો છે. એ મિની કબીરવડની મુલાકાત લીધી. મિની કબીરવડ આ મિતેશભાઈ અને ઉર્ફે ટીનાભાઈએ જે ઊભું કર્યું છે, જે ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અને આ કબીરવડ, જે મિની કબીરવડ છે, એમાં ખૂબ જ ઘણા બધા વટવૃક્ષ તેમણે વાવ્યા છે, જેના મૂળ છેક જમીન સુધી પ્રસર્યા છે. અને એ મૂળ પ્રસર્યા જે જમીનમાં નીચે આવે છે, ત્યારબાદ મિતેનભાઈ અને એમની ટીમ, એમના ઘરના સભ્યો આ મૂળને જમીનમાં ખાડો કરીને દાટે છે અને એનાથી બીજા બધા વટવૃક્ષ એનાથી તૈયાર થાય છે અને એવું એક સુંદર વન તૈયાર થયું છે. વટવૃક્ષની જાળવણી માટે શ્રી મિતેનભાઈ કે તેને પશુ ખાઈ ન જાય તે માટે તેઓ તેને પતરાના ડબ્બા લગાવે છે. પતરાના ડબ્બા જે હોય છે, તેલના ડબ્બા પતરાના, જે કાપીને તેઓ વૃક્ષની આજુબાજુ તેને લગાવે છે, અથવા તો બાવળના કાંટાઓની જાળી પણ બનાવે છે. ખાડા ખોદે છે, એનું સિંચન કરે છે, પાણી આપે છે, એનું ધ્યાન રાખે છે. સતત એની પાછળ તેઓ વ્યસ્ત રહીને આ વન આખું તૈયાર કર્યું છે તેમણે. અને ત્યારબાદ આ વન જે તૈયાર કર્યું છે એની નીચે નર્મદા નદી તરફ જતા બંને બાજુ, ડાબી અને જમણી તરફ રસ્તાની બંને બાજુ તેમણે બીજું એક વટવૃક્ષનું વન ઊભું કર્યું છે, તૈયાર કર્યું છે એમણે ને એમની ટીમે, જે ખરેખર સરાહનીય કાર્ય છે.
અને તે જગ્યાએ મનમૈત્રી ફાઉન્ડેશનના શ્રી જયેશભાઈ પરીખ અને તેમણે ત્યાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો ને એમાં માત્ર ને માત્ર ફક્ત વટવૃક્ષની વાવણી ત્યાં કરવામાં આવે છે. એ માટેના ખાડા 5-5 ફૂટ ઊંડા ખાડા શ્રી મિતેનભાઈ અને તેમની ટીમે તૈયાર કરી રાખ્યા હતા. પાણીની પણ વ્યવસ્થા કરી રાખી હતી. તેમજ જે વટવૃક્ષના જે ડાળખાઓ છે, જે છોડ છે, તે કાપીને તેમણે તૈયાર રાખ્યા હતા અને એ લઈ જઈને અમારે ત્યાં એને ખાડામાં વાવવાના હતા. તે માટે આ સ્થળે આ વાવણી કરવા માટે ફોરેસ્ટના શ્રી પંડ્યા સર અને તેમની ટીમ પણ હાજર રહી હતી. ફોરેસ્ટની ટીમ પણ હાજર રહી હતી. શ્રી પંડ્યા સાહેબે મંત્રોચ્ચાર પણ કર્યા હતા અને મંત્રોચ્ચાર સહ ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. શ્રી જયેશભાઈ અને તેમની ટીમ તથા પધારેલા જે મહેમાનો છે વડોદરા, અમદાવાદ, કોસંબા, અંકલેશ્વરના તથા અમે બધાએ મળીને વટવૃક્ષના રોપા એની વાવણી કરી, વૃક્ષારોપણ કર્યો અને ખૂબ જ બાળકો સાથે, શાળાના બાળકો, એમના ટીચર મિતેનભાઈ તથા તેમની સમગ્ર ટીમ બધા જ હાજર હતા અને તેમની સાથે અમે ત્યાં વૃક્ષારોપણ કર્યું અને ખૂબ જ આનંદ કર્યો. વૃક્ષારોપણ કરવાથી અને જે ખરેખર ધાર્મિકતાની સાથે, ખાસ કરીને મા નર્મદા નદીના કિનારે રેવા તટે જે અમે આ આખો જે જયેશભાઈએ જે કાર્યક્રમ રાખ્યો હતો એ ખરેખર ધન્યવાદને પાત્ર હતો. અને તે અમે ત્યાં વૃક્ષારોપણ કર્યું તો ત્યાં એક આહ્લાદક અનુભવ અમને થયો કે અને આ જગ્યા તો હું તો મારા જીવનમાં પ્રથમવાર જોઈ. ભલે હું પોલીસ ખાતામાં રહ્યો આખો આજીવન, પણ આ જગ્યા મેં પ્રથમવાર જોઈ અને ખરેખર ખૂબ જ સરસ જગ્યા છે. આપ પણ તેનો લાભ લો, ત્યાં પધારો, ત્યાં તે સ્થળની વિઝિટ કરો એવી એક આશા રાખું છું. ત્યાં જેટલા પણ વૃક્ષો વાવેલા છે એકદમ એનું જે જતન કરવું, ખાસ તો આપણે તો વૃક્ષો વાવી દઈએ છીએ, પરંતુ તેનું જે જતન કરવું, એને જે ઉછેરીને જે મોટા કરવા અને મોટા કર્યા પછી પણ એક વૃક્ષમાંથી બીજું વૃક્ષ તૈયાર કરવું અને એ પણ માત્ર ને માત્ર વટવૃક્ષ તૈયાર કરવું એ ખૂબ જ અઘરી બાબત છે. જે આટલું કાર્ય મિતેનભાઈ અને એમની ટીમ કરી રહી છે, જે બદલ હું તેમને ધન્યવાદ પાઠવું છું. ત્યારબાદ અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ ફરી ઉપર અમે મિની કબીરવડની સામે જ એક નમો વટવૃક્ષ વન જે ફોરેસ્ટ ખાતાની સાથે સાથે શ્રી મિતેનભાઈ અને એમની ટીમે તૈયાર કર્યું છે તે જોવા ગયા હતા અને એ જોઈને એટલો ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ પ્રસન્નતા અનુભવી. ત્યાં જે વટવૃક્ષના જે છોડ જે વાવ્યા છે તે એક જ લાઈનમાં વાવ્યા છે, જ્યાં અમે વિડીયોગ્રાફી પણ કરી છે અને મેં મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ મૂકી છે, તેમજ ફેસબુક પેજ પર પણ મૂકી છે. અને ત્યાં જે આ સાથે સાથે તેમણે બીજા ફૂલોના પણ છોડ વાવ્યા છે. એમાં એક છોડ ખૂબ જ મહત્ત્વનો છે જે સિંદૂરનો છોડ છે, જે મારી જિંદગીમાં મેં પ્રથમ જ વાર જોયો. એના જે બિયા છે, એનું જે ફળ છે તે મેં પ્રથમવાર જોયું અને એ ફળ જોઈને અને એના જે ખૂબ જ આનંદ અમે એનો લીધો. ત્યારબાદ શ્રી જયેશભાઈ દ્વારા ત્યાં સુંદર એક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બધા વટવૃક્ષ વડલાઓની નીચે બધી બેન્ચ જે ત્યાં દાનમાં મળી છે તેની બધી બેન્ચ છે, જે શુકલતીર્થ ગામના તરફથી ત્યાં રાખવામાં આવી છે, ગ્રામજનો તરફથી ત્યાં સેવા કાર્ય દાન રૂપે આપવામાં આવી છે. બેન્ચનો પણ અમે લાભ લીધો અને ત્યાં બેસીને એક ઠંડા ખૂબ જ સરસ વાતાવરણમાં અમે ત્યાં જમ્યા અને જમીને ખૂબ જ સારો દિવસ, જે 2 દિવસ
મારા પસાર થયા એ મારા જીવનના આ 2 દિવસ ખૂબ જ આહલાદક અનુભવ થયો અમને, જે બદલ હું મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી જયેશભાઈ પરીખ અને તેમના ધર્મપત્ની અને તેમની ટીમનો આભારી છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.